આપણું પાટણ થોડું પાછળ પડે। કચરામાં પહેલા નંબરે હોય, સફાઈ ના થવામાં પહેલા નંબરે હોય, ગટરના પાણી ઉભરાવામાં પહેલા નંબરે હોય, રોડ રસ્તાના ઠેકાણા ના હોય એમાં પહેલા નંબરે હોય, સ્ટ્રીટ લાઇટોના ઠેકાણા ના હોય એમાં પહેલા નંબરે હોય, તો ક્યાંક ને ક્યાંક એન્જિનિયરિંગ માલવેલમાં તો આપણું પાટણ પહેલા નંબરે હોવાનું જ ને। નમસ્કાર દર્શક મિત્રો, ટીવી 17 પર આપનું સ્વાગત છે। કરીશું નજર આજના સમાચાર પર। પાટણ શહેરમાં લોકો ગંભીર સમસ્યાથી પીડાઈ રહ્યા છે। પાટણમાં વરસાદના પાણી ભરાઈ જતા લોકોને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। આ સમસ્યાનો નગરપાલિકા દ્વારા કોઈ રસ્તો કાઢવામાં આવતો નથી। સતત 10 વર્ષથી આગવડતા થઈ રહી છે। પાણી ભરાઈ રહેતું હોવાથી ટ્રાફિકની સમસ્યા પણ સર્જાય છે। લોકો દ્વારા તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવતા નથી। ઓવરબ્રિજ પરથી પાણી ટપકવાની સમસ્યા પણ સર્જાય છે। રેલવે ટ્રેક નીચે રસ્તો હોવાથી ત્યાંથી મોટી સંખ્યામાં વાહનોની અવરજવર રહે છે। આમ નીચે પાણી ટપકતાની સાથે જો ગાબડું પડ્યું તો એના માટે જવાબદાર કોણ રહેશે? હાલ તો એ ચર્ચાનો વિષય બન્યો છે। તંત્ર દ્વારા આ સમસ્યા પર ધ્યાન દોરવામાં આવતું નથી, જેનાથી રહેવાસી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ટ્રાફિક મુશ્કેલી, વાહનો ફસાઈ જવા અને ખાસ કરીને રેલવે ટ્રેક નીચે માર્ગ પરથી પસાર થતી બસ, કાર વાહન અવર જવારીમાં ઓવરબ્રિજ પરથી પાણી ટપકવાની સાથે ઓવરફ્લો પણ જોખમી બની રહ્યું છે। ટ્રાફિક અને સુવિધાઓની શું જવાબદારી કોણે લેવી તે સ્પષ્ટ નથી। આ બધું નગરપાલિકાની વિલંબદાયક સ્થિતિનું પરિણામ છે। જો આજે પોલીસની યોગ્ય રીતે કાર્યવાહી ના થાય તો ભાવિ જન અને રહેવાસી ગાબડાની જવાબદારી કોણ લેશે તે તો હવે આવનારો સમય જ બતાવશે। જય હિન્દ મિત્રો, ભારત સહિત દેશ સહિત દુનિયા સહિત ગુજરાતમાં ઘણી બધી એન્જિનિયરિંગ કલાકૃતિ, એન્જિનિયરિંગ માર્વેલ, એન્જિનિયરિંગ જે સુપિરિયોરિટી કહેવાય આપણને જોવા મળે છે। એમાંથી પેરિસનો એફિલ ટાવર હોય, નર્મદા નદી ખાતે બંધાયેલ સરદાર સાહેબનું સ્ટેચ્યુ હોય, કે ચિનાબ નદી પર દુનિયાનો સૌથી ઊંચો રેલવે બ્રિજ હોય, કે આપણું તાજમહેલ હોય, કે પછી અન્ય ઘણા બધા સ્થાપત્યો છે જેને એન્જિનિયરિંગ માર્વેલ કહી શકાય। તો આ એન્જિનિયરિંગ માર્વેલમાં આપણું પાટણ થોડું પાછળ પડે। કચરામાં પહેલા નંબરે હોય, સફાઈ ના થવામાં પહેલા નંબરે હોય, ગટરના પાણી ઉભરાવામાં પહેલા નંબરે હોય, રોડ રસ્તાના ઠેકાણા ના હોય એમાં પહેલા નંબરે હોય, સ્ટ્રીટ લાઇટોના ઠેકાણા ના હોય એમાં પહેલા નંબરે હોય, તો ક્યાંક ને ક્યાંક એન્જિનિયરિંગ માર્વેલમાં તો આપણું પાટણ પહેલા નંબરે હોવાનું જ ને। આ છે આપણા એન્જિનિયરિંગ માર્વેલ, પાટણનું દૃશ્ય, પાટણનું પ્રથમ રેલવે ગરનાળું, કે જેમાં ઉપરથી રાજસ્થાનથી માંડી, મુંબઈથી માંડી, બેંગ્લોરથી માંડી હરિદ્વાર સુધીની ટ્રેનો જાય છે। આની ઉપર ટ્રેનો જાય છે અને નીચે તમે જોઈ શકો છો કે યુરોપમાં જેવી રીતે સુએજ નહેર બંધાયેલી છે, સમગ્ર ગુજરાતમાં જેવી રીતે નર્મદા નદી સિંચાઈનું અને પીવાનું પાણી પૂરું પાડે છે, એવી રીતે અહીંયા જાણે કે નર્મદા નદીની નહેર બની હોય એ રીતના દ્રશ્યો સમજાયા છે। ક્યાંક ને ક્યાંક હમણાં પાટણમાં આપણે જોયું કે એક દાદાનું ખાડામાં પડવાથી મૃત્યુ થઈ ગયું, તો ક્યાંક ને ક્યાંક આ નહેરમાં પણ પડવાથી મૃત્યુ થઈ શકે છે। એ માટે કહી રહ્યો છું કે જે જગ્યાએ હું ઊભો છું એ વોકવે છે। અહીંયાથી થોડા તમે આગળ જશો ધીમે ત્યારે પાણીની સપાટી અને વોકવેની સપાટી એક રસ થઈ જાય છે, અને જ્યારે અહીંયાથી વધુ પડતો લોકોનો ચાલવાનો ઘસારો વરસાદમાં થાય છે તો ત્યારે શું ખબર પડશે કે કોઈ અંદર પડી જશે? શું આની જવાબદારી પાટણ નગરપાલિકાની ભાજપ શાસિત નગરપાલિકા લેવાની છે? માટે આ 10 વર્ષથી પેચીદો પ્રશ્ન બન્યો છે, પણ નેતા મસ્ત છે અને અમારી પાટણની જનતા ત્રસ્ત છે।